आज ही orthojoy.in से ऑर्डर करें डॉक्टर चप्पल, रहे हमेशा एक्टिव। નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર સ્વાગત છે આપણું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર। આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય, તારીખ 17 સપ્ટેમ્બર 2024। મેષ રાશિ, દિવસ ખૂબ જ સારો રહેશે। દરેક કામોમાં સફળતા મળી શકે છે। પરિવારમાં મનમેળ જોવા મળી શકે છે। મિત્રો તરફથી સારા સમાચાર અને લાભ મળી શકે છે। સંતાનો તરફથી પણ સારા સમાચાર મળી શકે છે। ભાઈ બહેનો સાથેના સંબંધોમાં ઉત્સાહ અને ઉમંગ રહેશે। વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલીઓ આવી શકે છે। વ્યાપારીઓને આવકમાં ઘટાડો થઈ શકે છે। નોકરિયાતોને માન સન્માન મળી શકે છે। આજનો શુભ રંગ છે મરૂન। આજે આપ મસૂરનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે। વૃષભ રાશિ, દિવસ મધ્યમ રહેશે। મૂંઝવણો અને ચિંતાઓ ઓછી થઈ શકે છે। કામકાજમાં સફળતા મળી શકે છે। પરિવારમાં વાદ વિવાદ થવાની શક્યતાઓ છે। માતા પિતાના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે। વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડશે। વ્યાપારીઓને નવા આયોજનોનો અમલ કરતા પહેલા વિચાર કરવો જરૂરી છે। નોકરિયાતોને નોકરીના સ્થળે ધનનું નુકસાન થઈ શકે છે। આજનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ। આજે આપ ચોખાનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે। મિથુન રાશિ, આજના દિવસે વાણી અને વર્તન ઉપર સંયમ રાખવો જરૂરી છે। વાહન શાંતિથી ચલાવવું જરૂરી છે। વાદ અને વિવાદ થઈ શકે છે। અકસ્માતની સંભાવના છે। કામકાજમાં લાભ મળી શકે છે। પરિવાર સાથે ગેરસમજ થઈ શકે છે। વિદ્યાર્થીઓને અભ્યાસમાં સંયમ રાખવો જરૂરી છે। વ્યાપારીઓને નવા ગ્રાહકો મળશે અને આવક વધશે। નોકરિયાતોને કામકાજમાં ચિંતા અને ખોટા સમાચાર મળી શકે છે। આજનો શુભ રંગ છે સોનેરી। આજે આપ બાળકોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે। કર્ક રાશિ, દિવસ મધ્યમ રહેશે। આરોગ્ય સારું રહેશે। પરિવારમાં સારો મનમેળ જોવા મળશે। દરેક કામોમાં અવરોધ છતાં સફળતા મળી શકે છે। વિદ્યાર્થીઓને ખોટું માર્ગદર્શન મળી શકે છે। વ્યાપારીઓને ભાગીદારી માટે નવી તકો મળી શકે છે। નોકરિયાતોને વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે। આજનો શુભ રંગ છે પીળો। આજે આપ કેળાનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે। સિંહ રાશિ, દિવસ ઉત્સાહ અને ઉમંગ અને આનંદથી ભરેલો રહેશે। દરેક પ્રકારના કામોમાં સફળતા મળશે। પરિવારમાં પ્રસન્નતા જોવા મળશે। ભાગીદારીના કામોમાં થયેલી ગેરસમજ દૂર થઈ શકે છે। સગાઈ અને લગ્નના કામોમાં સફળતા મળી શકે છે। વિદ્યાર્થીઓને પ્રેમ પ્રસંગમાં સંયમ રાખવો જરૂરી છે। વ્યાપારીઓને ધંધાના વિકાસ માટે નવી તક મળી શકે છે। નોકરિયાતોને માન સન્માન મળી શકે છે। આજનો શુભ રંગ છે લાલ। આજે આપ ઘઉંનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે। કન્યા રાશિ, દિવસ સારો રહેશે। વિચારો, વાણી અને વર્તન પર ધ્યાન આપવું જરૂરી છે। ધાર્મિકતા વધશે। યાત્રા અને પ્રવાસના યોગ બની રહ્યા છે। દરેક કામોમાં સફળતા મળી શકે છે। વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારા પરિણામો મળી શકે છે। વ્યાપારીઓને માન સન્માન મળી શકે છે। નોકરિયાતોને યશ અને માન મળી શકે છે। આજનો શુભ રંગ છે બ્રાઉન। ધર્મસ્થાનમાં સાકરનું દાન કરવાથી આજનો દિવસ વધુ શુભ બની શકે છે। તુલા રાશિ, દિવસ ખૂબ જ સારો રહેશે। દરેક કામોમાં પ્રગતિ જોવા મળશે। પરિવારમાં આનંદ અને ઉલ્લાસ જોવા મળશે। સંતાનોની પ્રગતિ જોઈ શકાશે। અચાનક ધન લાભ પણ થઈ શકે છે। વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ આવી શકે છે। વેપારીઓ અને વિરોધીઓ તરફથી મુશ્કેલીઓ આવી શકે છે। નોકરિયાતોને કામકાજમાં વાદ વિવાદનો સામનો કરવો પડી શકે છે। આજનો શુભ રંગ છે સફેદ। આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે। વૃશ્ચિક રાશિ, દિવસ સામાન્ય રહેશે। ચિંતાઓ અને મૂંઝવણો વધી શકે છે। મિત્રો તરફથી ખોટું માર્ગદર્શન મળી શકે છે। ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સમજફેર થઈ શકે છે। દરેક કામમાં વિલંબ થઈ શકે છે। વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક અભ્યાસમાં તકલીફો આવી શકે છે। વેપારીઓએ સાવધાની રાખવી જરૂરી છે।
નોકરિયાતોને અધિકારીઓ તરફથી માનહાનિનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ મીઠાઈનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. ધન રાશિ, દિવસ ખૂબ જ સુંદર પસાર થશે. જાહેર જીવનમાં લાભ મળશે. યાત્રા અને પ્રવાસના યોગ બની રહ્યા છે. પરિવાર સાથે યાત્રા કરવાના યોગ છે. પરિવારમાં સારો સહકાર મળશે. વેપારીઓને પ્રગતિ અને આવક વધારો જોવા મળશે. કામકાજમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાતોને નવા કાર્યસ્થળની મુલાકાત લેવાની શક્યતા છે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મકર રાશિ, આજનો દિવસ શુભ રહેશે. આરોગ્ય સારું રહેશે. કામકાજમાં વિલંબ થઈ શકે છે. પરિવાર તરફથી સારો મનમેળ અને સહકાર મળશે. વિદ્યાર્થીઓને શિક્ષકો તરફથી મદદ મળશે. વેપારીઓએ વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે. નોકરિયાતોને સાથ અને સહકાર મળશે, પરંતુ નાણાકીય વ્યવહારોમાં તકલીફ આવી શકે છે. આજનો શુભ રંગ છે આસમાની. આજે આપ બ્રાહ્મણોને દાન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કુંભ રાશિ, દિવસ ભક્તિ અને ધાર્મિક કાર્યોથી ભરેલો રહેશે. પરિવાર પણ ભક્તિમાં રંગાશે. દરેક કામોમાં સફળતા મળશે. ચિંતાઓ અને મૂંઝવણો ઓછી રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારો લાભ મળશે. વેપારીઓને ગ્રાહકો સાથે સારો મનમેળ રહેશે અને આવક વધશે. નોકરિયાતોને વાદ વિવાદની સમસ્યાઓ આવી શકે છે. આજનો શુભ રંગ છે કાળો. આજે આપ ધર્મસ્થાનમાં તેલનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મીન રાશિ, દિવસ શ્રેષ્ઠ રહેવાનો છે. કામોમાં સફળતા અને સરળતા મળશે. પરિવાર અને મિત્રો તરફથી સારો લાભ મળશે. પરદેશ સાથેના કામોમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારા પરિણામો મળી શકે છે. પ્રવાસ અને મુસાફરી માટેની યોજનાઓ બની શકે છે. વેપારીઓએ અજાણ્યા લોકો તરફથી લાભ મેળવી શકે છે. નોકરિયાતોને નવા સ્થળની મુલાકાત લેવાની શક્યતા છે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપ ધર્મસ્થાનમાં અન્નદાન કરવું શુભ રહેશે.